प्यारे दोस्तों, आज मारे जे भक्ति विषे ઊંડાણપૂર્વક વાત કરવી છે તે ધ્યાનપૂર્વક સાંભળજો, જેથી આપને ખ્યાલ આવે કે સાચા અર્થમાં ભક્તિ એટલે શું છે। આપણને ઘણા એવા લોકોએ ભરમાવેલા છે અને આપણો ધર્મ જે છે તેનાથી વિપરીત દિશામાં આપણું ધ્યાન દોરેલું છે। આપણને કહેવામાં આવ્યું છે કે તમે હિન્દુ છો, ખરેખર આપણે હિન્દુ નહીં પરંતુ સનાતની છીએ। સનાતની કોઈ દિવસ દેવી દેવસ્થાનની પૂજા કરતો નથી। સનાતની જે ગીતાજીમાં કૃષ્ણ ભગવાનને કહેલી વાત મુજબ ચાલે છે। સનાતની પોતાના આત્મામાં તૃપ્ત રહેશે, પોતાના આત્મામાં સંતુષ્ટ રહેશે। તે કોઈ પથ્થરની મૂર્તિની પૂજા કરતો નથી, કોઈ પિતૃઓની પૂજા કરતો નથી, અન્ય કોઈ દેવી દેવસ્થાનની મૂર્તિ પૂજતો નથી। કેમ કે સનાતનમાં એવું કહેવામાં આવ્યું છે કે પથ્થર પૂજે જો ભગવાન મળી જતા હોય તો આજે ઘણા સમયથી બધા જ પથ્થરની પૂજા કરી રહ્યા છે, પરંતુ પથ્થર પૂજવાથી ભગવાન મળતા નથી। અને જો મળી જતા હોય તો આજે બધા જ મુક્ત થઈ ગયા હોય અને સ્વર્ગમાં ગયા હોય અથવા તો એની મુક્તિ થઈ ગઈ હોય, પણ એવું બન્યું નથી। આપણને કહેવામાં આવ્યું છે કે તમે હિન્દુ છો, તમે દેવી દેવસ્થાનની પૂજા કરનારા છો અને પાછા કોઈ પણ દેવી દેવસ્થાનની કોઈ પણ ટીકા કરે અથવા તો કાંઈ પણ બોલે તો આપણને એમ કહેવામાં આવ્યું છે કે તમે સનાતની છો, તમારા દેવી દેવસ્થાનની ટીકા કરવામાં આવે છે। હકીકતમાં દેવી દેવસ્થાન એ હિન્દુ પૂજે છે, પણ આપણે તો સનાતની છીએ। હિન્દુ લોકો ગુરુ પરંપરાને બરાબર માનતા નથી અને ગુરુ વિનાના ભક્તિ કરે તો એની ભક્તિ પૂજા થતી નથી। ઘણાએ તો 9 પ્રકારની ભક્તિ કીધી છે અને 9 પ્રકારની ભક્તિમાં ભરમાવ્યા છે કે તમે આ ભક્તિ કરશો તો આનું આ ફળ મળશે, આ ભક્તિ કરશો તો આનું આ ફળ મળશે। આવા 9 પ્રકારની કોઈ ભક્તિ કીધી, કોઈ 52 પ્રકારની ભક્તિ કીધી, કોઈએ પૂજા, કોઈ પાઠ, કોઈ યજ્ઞ, કોઈ વ્રત, કોઈ ઉપવાસ, કોઈ યાત્રા, કોઈ પરિક્રમા, આવું ઘણું બધું આપણને કીધું કે આ બધું કરશો તો તમને ભગવાનની પ્રાપ્તિ થશે, તમે સ્વર્ગમાં જોઈ અને સુખ ભોગવશો। આવું આપણને કહી અને આપણને ભરમાવ્યા છે। મિત્રો, વિચાર કરો કે શું ખરેખર 52 અક્ષરના મંત્ર બોલવાથી શું જીવની મુક્તિ થતી હશે? તો બ્રાહ્મણો તો ઘણા પ્રકારના મંત્ર બોલે છે, વેદોમાં મંત્ર સિવાયની વાતો નથી, પુરાણોમાં મંત્ર સિવાયની વાતો નથી, અબજો ખરબો મંત્ર છે અને ખરેખર મંત્રથી જો મુક્તિ મળી જતી હોય તો ખરેખર આજે આપણે મુક્ત થઈ ગયા હોઈએ, પરંતુ એવું નથી। આજે પણ આપણે ભટકી રહ્યા છીએ, આજે પણ લક્ષ રાશિનો ફેરો મેટ્યો નથી। એ સાબિત કરી આપે છે કે 52 અક્ષરથી મુક્તિ મળતી નથી અને મંત્ર તંત્રથી કોઈ દિવસ
ભગવાન રાજી થતા નથી. કેમ કે 52 અક્ષર એ લોકોએ બનાવ્યા છે અને તે જીભ અને મુખ દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેથી એ જૂઠ છે, એ ખંડિત છે. તે ખંડિત અક્ષરથી અખંડ પરમાત્મા મળતો નથી એવું મહાપુરુષો કહે છે. તો આપણે વિચાર કરીએ કે આ 52 અક્ષરનું સંશોધન કોણે કર્યું? તો કે આદિ માનવે. જેટલા શબ્દો અને અવાજ મુખમાંથી નીકળ્યા એટલા શબ્દો એને બનાવ્યા. આપણા ભારતની અંદર આદિ માનવોએ 52 અક્ષરની શોધ કરી. અરબના લોકો, અંગ્રેજોએ, મુસલમાને 26 અક્ષરની ખોજ કરી અને આજે પણ તે 26 અક્ષરમાં જ પોતાનું જે કઈ ભાષા છે એ લિપિબદ્ધ કરી. આપણે એનાથી ડબલ અક્ષરનું સંશોધન આદિ માનવે કર્યું. જ્યારે અક્ષર નહોતા ત્યારે શું હતું? ત્યારે માણસ ઈશારાથી સમજતો હતો. તો 52 અક્ષર આવવાથી માણસનું જીવન સરસ રીતે ચાલવા લાગ્યું. બધી જ વસ્તુના અલગ અલગ નામ રાખવામાં આવ્યા. પાણીનું નામ પાણી, કોઈ ભાષામાં વોટર, જલ, તુરી, વસ્તુ એક છે અને અલગ અલગ નામ આપવામાં આવ્યા. તેથી આપણું જીવન સરસ બની ગયું. કોઈને ઈશારો વારા ઘડીએ કરવો ન પડે. એમ કહી કે પાણી લાવો એટલે પાણી મળી જાય, તે બરાબર છે. 52 અક્ષરથી આપણું જીવન સરળ બની ગયું. પરંતુ 52 અક્ષરથી ભગવાન મળે તે વાત બરાબર નથી. તેથી અમુક લોકોએ 52 અક્ષરના જોડકણાથી મંત્ર બનાવી અને આપણને જપાવી દીધા કે તમે આ મંત્ર જપો, આનાથી તમારી મુક્તિ થઈ જશે. એટલે સંતોને કહેવું પડ્યું કે મંત્ર તંત્ર સબ ઝૂઠ હૈ, ઇનમને ઉલઝ કોઈ, સાર શબ્દ જાન્યા બિના કાગા હંસ ન હોય. આપણને રટાવી દીધા 52 અક્ષર અને 52 અક્ષરમાં બધા ભૂલા પડી ગયા. તો આટલી 52 અક્ષરની વાત કરીને બીજા વિડીયોમાં હું વિસ્તારથી વાત કરીશ.